નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતીના તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। સાંજે 4 વાગ્યા સુધી ખૂબ જ સાવધાન રહેજો। રાજ્યના 10 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાંજે 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે, તો રાજ્યના 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ। દ્વારકા, જામનગર, રાજકોટમાં રેડ એલર્ટ અપાયું છે, તો જૂનાગઢ, પોરબંદર, અમરેલીમાં પણ રેડ એલર્ટ રહેશે। ભરૂચ, સુરત, નવસારીમાં રેડ એલર્ટ છે। તો સાંજે 4 વાગ્યા સુધી 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। દ્વારકાના ભાટિયા ગામમાં જળ પ્રલય જેવી સ્થિતિ છે। કલ્યાણપુરના ભાટિયા ગામમાં ધોધમાર વરસાદ। ભાટિયાની સ્થાનિક નદીમાં ધસમસતા પાણી। સ્થાનિક નદી તોફાની બની છે। પાણીનો જોરદાર પ્રવાહ। નદીના પાણીનો પ્રવાહ ભાટિયાને જોડતા માર્ગ પર ફરી વળ્યા છે પાણી। ભાટિયા ગામને જોડતા રસ્તાઓ પર વાહન વ્યવહારને ભારે અસર પણ થઈ છે। દ્વારકાના ભાટિયા ગામે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। ભાટિયા ભોગત જવાના માર્ગો પર ધસમસતા પાણીના પૂર ફરી વળ્યા છે। ભાટિયા જવાના માર્ગો પાણીમાં ગરકાવ। ધસમસતા પાણીના પૂરના કારણે અવરજવર બંધ થઈ છે, તો ભાટિયાના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। કલ્યાણપુર તાલુકામાં ખાબકેલા ભારે વરસાદના કારણે ભાટિયાથી ભોગાત ગામને જોડતો મુખ્ય માર્ગ હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। બંને સાઈડ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। ભાટિયાથી ભોગાત ગામને જોડતો આ માર્ગના આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ન્યૂઝ 18 ગુજરાતી હાલ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ભાટિયાથી ભોગાત ગામને જોડતો આ માર્ગ છે તે હાલ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કેટલીક દુકાનો છે તે દુકાનો પણ હાલ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ભાટિયા ગામે 11 ઇંચથી વધુ વરસાદ ખાબકતા જનજીવન પણ પ્રભાવિત થયું છે। ભારે વરસાદના કારણે ભાટિયાથી અન્ય ગામોને જોડતા હાલ તમામ રસ્તા બંધ હોય, વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। ભાટિયા ગામે ભારે વરસાદના કારણે હાલ જનજીવન પ્રભાવિત થયું છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા। તો દ્વારકાના ભાટિયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે। ભાટિયા ગામની બજારોમાં ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ભાટિયાની બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ભાટિયા ગામની બજારોમાં પાણીના પુરાવતા વાહન ચાલકો, રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે। તો આ બજારના દ્રશ્યો છે કે જ્યાં નદીઓ વહેતી હોય તેવું લાગી રહ્યું છે, જેના કારણે લોકોને પણ અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વાહનો પણ બંધ થઈ રહ્યા છે। બજારમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો ભાટિયાથી સામે આવી રહ્યા છે। તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ભારે વરસાદ બાદ સ્થિતિ વિકટ બની છે। ભાટિયા કલ્યાણપુરનો સંપર્ક કપાયો છે। કલ્યાણપુર તાલુકાના ઘણા ભાગોમાં અતિ ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે ભાટિયા હાઈવે પાણીમાં છે। દૂર દૂર સુધી હાઈવે જોવાતો નથી અને ફક્ત પાણી જ પાણી છે। આ સ્થિતિમાં ન્યૂઝ 18ની ટીમે ભાટિયામાં જમીની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો। સંવાદદાતા સંજય ટાંકે ભાટિયાની ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ કરીને સ્થિતિની સમીક્ષા કરી। 8 ઇંચ જેટલા વરસાદે ફરી એકવાર દ્વારકાને જળબંબાકાર કરી દીધું છે। હું દ્વારકા ભાટિયા તરફ જવાનો જે માર્ગ જે છે તેના હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ જે હાઈવે છે અને હાઈવે જે ભાટિયા તરફ જતો હાઈવે છે, ભાટિયાથી કલ્યાણપુર તરફ જવાનો હાઈવે ને આખો હાઈવે એ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ખેતરોમાંથી પાણી જે છે તે ધસમસતો પ્રવાહ જે છે પાણીનો આવી રહ્યો છે અને એના કારણે આખો હાઈવેનો રોડ જે છે તે ધોવાઈ ગયો છે। બીજા તરફના હું એ દ્રશ્ય આપને બતાવીશ કે આ ભાટિયાથી જે છે કલ્યાણપુર તરફનો જે હરસિદ્ધ મંદિર તરફનો જવાનો જે માર્ગ જે છે ને ત્યાં પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। લોકો મુશ્કેલીમાં છે, વાહન ચાલકો મુશ્કેલીમાં છે ને ઘણા વાહન ચાલકો અટવાયા છે। આ પ્રકારે આપ જોઈ શકો છો કે વ્હીકલ જે છે તેઓના બંધ પડી રહ્યા છે ને કેટલું પાણી ધસમસતો પ્રવાહ જે છે હાઈવે પરનો આ ધસમસતો પ્રવાહ કેટલો ખતરનાક છે તેના એ દ્રશ્યો આપ જે આ જોઈ શકો છો। એક ભાઈ જે એક છોકરો જે છે કે તે ચાલીને આવી રહ્યો છે। બીજા જે વાહન ચાલકો જે છે તેઓ પણ ક્યાંક ને ક્યાંક આ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે અને આખો આ ધસમસતો પ્રવાહ આસપાસના ખેતરોમાં થી પાણી વહી રહ્યા છે ને તેના કારણે આખો હાઈવેનો રોડ જે છે તે ધોવાઈ ગયો છે। આ જે છકડો ચાલક જે છે તે આવી રહ્યો છે ને એનો પણ જો છકડો આપ જોઈ શકો છો કે કેટલું જે છે પ્રેશર
કરવું પડે છે ત્યારે એમનો એ ધસમસતા પ્રવાહમાંથી નીકળી શક્યો, પરંતુ આ જે બાઇક ચાલક જે છે જે છે કેવી રીતે નીકળી શકશે તે એક જબરજસ્ત જે સવાલ જે છે અહીંયા જોવા મળી રહ્યો છે. અને આ જે ઢોર ઢાંખર જે છે તે પણ આ જે પ્રવાહ જે છે વરસાદી પાણીનો જે પ્રવાહ જે ખેતરોમાંથી આવી રહ્યો છે ને તેમાં ઢોર ઢાંખર હોય, અનેક જે જનજીવનને અસર પડી છે, અનેક લોકો જે છે તે મુશ્કેલીમાં મુકાયા છે. આપ જે જોઈ શકો છો કે જે હાઈવે પરથી જે પસાર થતા જે વાહન ચાલકો જે છે તેઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સંપર્ક ક્યાંક ને ક્યાંક જે છે તે કપાયેલો જોવા મળી રહ્યો છે. ભાટિયા તરફથી કલ્યાણપુર જવાનો જે સંપર્ક જે છે તે કપાઈ ચૂક્યો છે. અને આપ આ જોઈ શકો છો કે બ્રિજ નીચે નો આ હાઈવે પરનો જે રોડ જે છે તે સદંતર પાણીમાં ગરકાવ છે અને લોકો મુશ્કેલીનો સામનો જે છે અહીંયા કરી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભાટિયા. તો હાઈવે પર પાણી હોવાથી ઘણા લોકો રોડ પર જ અટવાયા છે. કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. કલ્યાણપુર જતા બંને માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ ભાટિયા બાયપાસથી ભાટિયા ગામ તરફ જાય છે. સવારનો 10 વાગ્યાનો વરસાદ ચાલુ છે. અત્યાર સુધી સતત વરસી જ રહ્યો છે. કેટલો વરસાદ પડ્યો હશે આમ અંદાજે? અંદાજે 10 ઇંચ, 8-10 ઇંચ. અને આ હાઈવે છે આખો, આ ક્યાંથી ક્યાં તરફનો હાઈવે જાય છે? આ હાઈવે છે, આ બાજુથી તમે આમ ઉગમણી બાજુ જાઓ તો ખંભાળિયા તરફ, હાથમણી બાજુ દ્વારકા તરફ. હાલ ભાટિયા બંધ, ભાટિયાથી આગળ ક્યાંય નીકળે એમ છે નહીં. કેનેડી, આમ બતડિયા, ગાગા, નાના મોટા ગામડા બધી જગ્યાએ ફૂલ વરસાદ છે. જે લોકોએ કલ્યાણપુર જવું હોય તો એને કેવી તકલીફ પડે અહીંયાથી જવું હોય તો? કલ્યાણપુર જવું હોય તો ન નીકળી શકાય અત્યારે. તો ભારે વરસાદથી ભાટિયા કલ્યાણપુરનો સંપર્ક કપાઈ ગયો છે અને કલ્યાણપુરમાં અનેક ગામો પણ સંપર્ક વિહોણા થઈ ગયા છે. દ્વારકામાં ફરી એકવાર વરસાદનો કહેર જોવા મળ્યો છે અને આપ જે જોઈ શકો છો કે આ ગામ લોકો જે છે ભાટિયા ગામના દ્રશ્યો છે કે જ્યાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક જનજીવન પર અસર થઈ છે. આપ જોઈ શકો છો કે ઘૂંટણસમાં પાણી. આ હાઈવેનું દ્રશ્ય છે, પોરબંદર તરફનો આ હાઈવે છે અને આ હાઈવે પર આ પ્રકારે પાણી ભરાયા છે અને તેના કારણે ભાટિયાનો સંપર્ક કપાઈ ગયો છે. કલ્યાણપુર જવા તરફનો સંપર્ક જે છે તે કપાઈ ગયો છે. ભાઈ આપણી સાથે છે, કેવી તકલીફ પડી રહી છે? કેટલા પાણી? ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, બધી સોસાયટીમાં ડૂબી ગયા, શિવમ પાકમાં પાણી ભરાઈ ગયા, હાઈવે બધી દુકાનનું ડૂબેલ છે. અત્યારે ગોઠણ પાણી બધા જઈ રહ્યા છે. જો આ રસ્તો ક્યાં આ છે? કઈ જગ્યાએ હાઈવે જાય છે? આ બ્રિજ છે આપણે હાઈવે, ભાટિયાનું બ્રિજ ની નીચે માધવ હોટલની બાજુમાં બધી હોટલની અંદર ગોઠણ કડકડા અમે પાણી આવી ગયા છે. જીવન જરૂરિયાત વસ્તુ બધી ખરવાઈ ગઈ છે અને નાના માણસોને બહુ તકલીફ પડે છે. એટલે આમાં કોઈ તંત્ર કઈ જવાબ આપતી નથી. અચ્છા, કયા કયા ગામોમાં પાણી ભરાયા છે? જો ભાટિયા, કલ્યાણપુર, કેનેડી, ભાટોડિયા, બાકોડીમાં પણ આવું જળબંબેકાર છે. આખું બારાડી વિસ્તાર કલ્યાણપુર તાલુકામાં જળબંબેકાર છે. ભાટિયા ગામમાં 42 ગામનો વેપાર બંધ થઈ ગયો છે અત્યારે પાણીને કારણે. હાઈવે જામ છે, જકા ગામ આમ જોઈ લ્યો, બધા કોઈ જઈ નથી શકતું, એટલું પાણી ભરાઈ ગયું છે. વાહન વ્યવહાર પૂરેપૂરો વાહન વ્યવહાર ખોરાઈ ગયો છે. તો આજુબાજુના ગામ લોકોને બહુ જ ત્રાહીમાન થઈ ગયા છે. અન્ય ભાઈ પણ છે આપણી સાથે, કેવી તકલીફ? મારી છોકરી સ્કૂલે ગઈ હતી, સાંદીપનીમાં ભણે છે, તો એને હું તેડવા ગયો તો છોકરી પણ નીકળી ના શકી. હું પણ બીજા 4 વ્હીલની અંદર આવીને છોકરીને સામે સગાવાલાને રાખી, એવી મજબૂરી છે. હા હા, અને આ દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ. આપ જે જોઈ શકો છો કે અહીંયા જે લોકો જે છે આ બ્રિજ નીચેનું દ્રશ્ય છે અને આ જે લોકો જે છે કે તેઓએ ભાટિયા ગામ તરફ જવું છે, કલ્યાણપુર તરફ જવું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આજે હાઈવે જે છે તેમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે અને આપ જે દ્રશ્ય જોઈ શકો છો, ધસમસતો પ્રવાહ જે છે તે પાણીનો આવી રહ્યો છે અને તેના કારણે જે છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક જે છે તે લોકો અહીંયા મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, ભાટિયા ગામ, દ્વારકા. તો સમાચારમાં આગળ વાત કરીએ. રાજકોટની ઉપલેટાનું લાઠ ગામ બેટમાં ફેરવાયું છે. લાઠ ગામમાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. લાઠ ગામ આખું પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. તો જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે, ગામમાં જોવા મળ્યા દરિયા જેવા દ્રશ્યો. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે લાઠ ગામ. લાઠ ગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો જનજીવન ઠપ થયું છે અને આ દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો
તે લાટ ગામના છે, જ્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પણ પહોંચી છે. તો સંવાદદાતા મુનાફ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. મુનાફ, સમગ્ર ગામ દરિયો બની ગયો હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. શું પરિસ્થિતિ છે મુનાફ અહીંયાની? ચોક્કસ, બિલકુલ લુગના આપણે જણાવી દઉં કે જે સવારથી ધોધમાર જે લાટ ઉપલેટા તાલુકાના લાટ ગામના અંદરમાં વરસાદ પડ્યો તેને લઈને 15 ઇંચ જેટલું વરસાદ ખાબક્યું હતું. અત્યારે બી વરસાદ ચાલુ છે. આપણે સીધા દ્રશ્યો બતાવીશ કે દરિયા જેવા દ્રશ્યો અત્યારે ગતિમાન થયા છે. જે પાણી છે, પાણી અત્યારે 8-10 ફૂટ જેટલું પાણી છે. આ જ્યાં જોવો ત્યાં પાણી છે, આખું પાણી છે, દરિયો છે. બીજી વાત કે સામેના જે મકાનો દેખાઈ રહ્યા છે, પાણી અત્યારે મકાનોમાં પાણી ઘૂસી ગયા છે. જે કોચવે ઉપર 5-6 ફૂટ પાણી છે. અત્યારે ન્યૂઝ 18 જે મુશ્કેલીનો સામનો કરતા અહીંયા પહોંચી છે. આપ સીધા જ દ્રશ્યો જોવો કે દરિયા જેવા ગતિમાન છે. જ્યાં તેઓ જોવો છો ત્યાં પાણી છે. અત્યારે બી વરસાદ ચાલુ છે. અનેક વાર તંત્ર દ્વારા રજૂઆત કરવામાં લોકો દ્વારા આવી છે કે આ પુલ છે, કોચવે છે, ઊંચું કરવામાં આવે. દર ચોમાસામાં તકલીફનો સામનો લોકોને કરવો પડે છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. અત્યારે તંત્ર હજી સુધી પહોંચ્યું નથી. લોકો અત્યારે અંદરમાં જે ઘરોમાં ભરાઈ ગયા છે, જ્યાં દુકાનોમાં છે ત્યાં દુકાનોમાં છે, બહાર નથી નીકળી શકતા. જે પાણી અત્યારે સીધા દ્રશ્ય આપ જોઈ શકો છો લુકના કે કેવા ગતિમાન દરિયા જેવા દ્રશ્ય ત્યાં છે, કેવા પાણી અત્યારે ભરાણા છે. આ પાણીના દ્રશ્ય અત્યારે ઘોટાડનું પાણી છે. આગળ જાવ એટલે ઘણાનું પાણી છે. જે પાણી છે. તંત્ર દ્વારા આજે તંત્ર ત્યાં પહોંચ્યું નથી. લોકો અત્યારે સામેના ભાગના અંદરમાં ફસાઈ ગયા છે. લોકો એને રેસ્ક્યુ કરવા માટે કોઈ અત્યારે તંત્ર હજી સુધી પહોંચ્યું નથી. લુકના બિલકુલ મુનાફ, 15 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. શું પ્રશાસન તરફથી કોઈ પણ જાતની સહાયતા આવી છે ખરી? બિલકુલ ચોક્કસ, હજી સવારથી તો હજી કોઈ તંત્ર અહીંયા પહોંચ્યો નથી. તંત્રને અનેક વાર ફોન કરવામાં આવ્યો પણ હજી સુધી તંત્ર અહીંયા ફટક્યું જ નથી. તંત્ર લોકો અંદરમાં જે ગામોમાં જે લોકો છે તે ફસાઈ ગયા છે. આ સામેના સીધા દ્રશ્ય કેમેરામેન કે બતાવીશ કે જે સામે ગામ છે, ગામના અંદરમાં પાણી ઘૂસી ગયા છે. આ જાણે દરિયો હોય, દરિયા જેવા દ્રશ્યો ગતિમાન થયા છે. લોકો ઘણી વાર રજૂઆત કરી છે, છતાં લોકો અત્યારે તે પુલ છે, તે કોચવે છે, કોચવે 5 થી 6 ફૂટ પાણી વહી રહ્યા છે. કોચવે ઊંચું કરવા માટે તંત્ર દ્વારા અમે એકવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પુલ અદર નથી કરવામાં આવતું, પુલ ઊંચો નથી કરવામાં આવતું. એને લઈને દર ચોમાસામાં આ તકલીફનો સામનો લોકોને કરવો પડે છે. જી લુગના. જી બિલકુલ મુનાફ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો અહીંયાની જે પરિસ્થિતિ છે ખૂબ જ ખરાબ છે, પરંતુ પ્રશાસન તરફથી જે સહાયતા મળવી જોઈએ હજુ સુધી નથી પહોંચી. રાજકોટના ઉપલેટાની વાત કરીએ, ઉપલેટાના જે કુંડેશ અને લાટ ગામની વાત કરીએ, ન્યૂઝ 18 મુશ્કેલીનો સામનો કરતા પહોંચી છે. આપણે સીધા દ્રશ્યો બતાવ્યું કે લાટ ગામના કેવા દ્રશ્યો, જ્યાં જોવો ત્યાં પાણી જ દેખાઈ રહ્યું છે. ઘડાડૂબ પાણી છે. આપ જોઈ શકો છો કે ગમે જ્યારે વરસાદ થતો હોય ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડે છે. લોકો છે ઘરની બહાર નથી નીકળી શકતા. આપ સીધા દ્રશ્યો જોશો કે લાટના અત્યારે જે મકાનો છે, મકાનોના અંદરમાં પાણી ઘૂસી ગયા છે. એવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. આ જે કોચવે છે, કોચવે અદર કરવા માટે કેટલી વાર રજૂઆત ગ્રામ્ય લોકો કરી, છતાં કોચવે અદર કરવામાં નથી આવતું. દર ચોમાસામાં આ જ પોઝિશન થતી હોય છે. આપણી સાથે આવીને સ્થાનિક લોકોને તેની જોડે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો આ પરિસ્થિતિ દર ચોમાસામાં થતી હોય છે? મારું નામ દિનેશભાઈ છે. હવે દર વખતે ઉપલેટાથી અહીંયા આવવા લગીમાં કાંઈ વાંધો નથી. અહીંથી ભીંડોરા જવામાં રસ્તો વિચાર થઈ જાય છે. આ પુલ ઊંચું કરવા માંગે છે. કેટલા ગામના જોડતો પુલ છે? આ 5 ગામનો આ પાટવા મણાવતા સુધી જાય છે. અત્યારે ગ્રામ્ય લોકો અંદરમાં ઘરની બહાર નથી કોઈ બહાર નીકળી નથી શકતું. અત્યારે 3 તરફમાં લગભગ 50 થી 60 પાડી ગયો છે. શું કહેશો રજૂઆત કોઈ તંત્ર આવ્યું કે નહીં? કોઈ તંત્ર આવ્યું નથી. હજી સુધી કોઈ પહોંચ્યું જ નથી. ગ્રામ લોકોને જે ટિકિટ કે આ તે કેવી પોઝિશન? ના, કાંઈ નહીં. તંત્ર હજી સુધી પહોંચ્યો નથી. અનેક વાર રજૂઆત કરવા છતાં લાટ ગામનો જે પુલ છે તે પુલ અદર કરવા નથી આવતું. તેને લઈને દર ચોમાસામાં આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. ન્યૂઝ 18 ટીમ પહોંચી છે લાટ ગામે, જ્યાં પરિસ્થિતિનો સામનો કરતા જે કોચવે રસ્તામાં આવે, કોચવેમાં 5-5 ફૂટ પાણી ભરેલા છે. અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકો ઘરની બહાર નથી. ત્યાં જોવો, આપ સીધા દ્રશ્યો જોવો, જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી પાણી છે. તે ગાડી બી અંદરમાં ના ચાલી શકે. તે 5-5, 10-6 ફૂટ પાણી ભરેલા છે. અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની અત્યારે તંત્ર દ્વારા કોઈ સંભાળ લેવામાં આવી નથી. તે તંત્ર હજી પહોંચ્યો નથી. ગ્રામ્ય લોકો છે તે ઘરમાં જ પુરાઈ રહે છે. તાત્કાલિક ધોરણે આ પુલ ઊંચો કરવામાં આવે તો ચોમાસામાં જે પરિસ્થિતિનો સામનો લોકોને ના કરવો પડે. મુનાફ બગાલી, ન્યૂઝ 18 ગુજરાતી, લાટ.
તો દ્વારકામાં જળ પ્રલય છે, રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે। નદીના પ્રવાહમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। 3 લોકોને બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું। પાનીલી ગામની નદીમાં ફસાયેલા 3 લોકોને સુરક્ષિત બચાવવા હેલિકોપ્ટર પહોંચ્યું છે। તો સાંસદ પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર રેસ્ક્યુ માટે આવી પહોંચ્યું છે। 2 કલાકથી નદીમાં ફસાયેલા 3 લોકોને બચાવવા તંત્ર મહેનત કરી રહ્યું છે। સ્થાનિક પ્રશાસન સાથે સંપર્કમાં રહીને સાંસદ પૂનમ માડમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી। 3 લોકોના રેસ્ક્યુ માટે રસ્તામાં પાણી હોવાથી એનડીઆરએફ પહોંચવામાં સફળ ન થતા હેલિકોપ્ટરથી રેસ્ક્યુ હાથ ધરાયું છે। તો 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું છે। એમપી પૂનમબેન માડમની મદદથી હેલિકોપ્ટર પહોંચ્યું છે અને જે લોકો ફસાયા છે તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રસ્તો પાણીમાં છે, રોડ માર્ગો છે, ત્યાં કોઈ પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી। દ્વારકામાં જળ પ્રલયની પરિસ્થિતિની વચ્ચે રેસ્ક્યુ ઓપરેશન છે। નદીના પ્રવાહમાં ફસાયેલાઓને બચાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। 3 લોકોને બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું છે અને આ 3 લોકો જે ફસાયા છે તેમને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। કઈ ખબર છે તારી? મહાદેવ પર સાક્ષાત ઇન્દ્રદેવ જળાભિષેક કરતા હોય તેવો નજારો સામે આવ્યો। સોમનાથમાં શ્રીકાર વર્ષા અને સમુદ્રનો ઘૂંઘવાટ યાત્રીઓને કરી રહ્યા છે અભિભૂત। આ બાજુ વેરાવળમાં મેઘરાજા રવિવારે પણ કહેર બનીને ત્રાટકતા વેરાવળની અનેક સોસાયટીઓ ડૂબી ગઈ છે। વેરાવળની લીલાશાહ નગર સોસાયટીમાં પાણી ભરાયા। સોસાયટીમાં ગોઠણ સુધીના પાણી ભરાતા લોકો પરેશાન થયા। અંદાજે 100થી વધુ ઘરોમાં પાણી ભરાતા લોકોને પાણી વચ્ચે રહેવા થવું પડ્યું મજબૂર। તો વેરાવળની સિદ્ધાર્થ સોસાયટીના આ દ્રશ્યો જુઓ। દેવકા નદીના પાણી સોસાયટીમાં ભરાયા, જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તેવું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। વેરાવળના આરતી એપાર્ટમેન્ટ રોડ નટવરથી બજરંગ જતો સંપૂર્ણ રસ્તો પાણીમાં ગરકાવ છે। અહીં એટલો વરસાદ પડ્યો કે રોડ જાણે નદી જ બની ગયા છે। હાઉસિંગ સોસાયટી, સલાડ સોસાયટી વિસ્તારો તો ટાપુ બની ગયા છે। વેરાવળના નાઉદ્રા ગામની શાળાનું કમ્પાઉન્ડ સમુદ્ર બન્યું। સાંભેલાધાર વરસાદ ખાબકતા શાળાના કમ્પાઉન્ડમાં કમરસમાં પાણી ભરાયેલા છે। નાઉદ્રા, ઇન્દ્રોઈ ગામ સહિતના ખેતરોના પાણી માધ્યમિક શાળામાં ઘૂસી જતા શાળા નદી બની ગઈ છે। આ તરફ હાઈવે પણ પાણીમાં ગાયબ થઈ ગયો। સોમનાથ જેતપુર હાઈવે પર પાણીએ કબજો જમાવતા અનેક વાહનો ફસાયા। છેલ્લા 3 દિવસથી નેશનલ હાઈવે પર કેડસમાં પાણી ભરાતા હાઈવે પર જળ કરફ્યુ લાગ્યો છે। પોલીસ, વહીવટીતંત્ર તેમજ સ્થાનિકોની મદદથી નેશનલ હાઈવેના ડિવાઈડરો જેસીબીની મશીનથી તોડી અને પાણીનો નિકાલ કરાઈ રહ્યો છે। દ્વારકા પંથકમાં મેઘરાજાએ તબાહી મચાવ્યાને 40 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ દ્વારકાની ધીંગી ધરા નવપલ્લવિત તો થઈ ગઈ છે, પરંતુ દ્વારકાની આસપાસના ગામડાઓમાં હજુ પાણી ઓસર્યા નથી। હજુ અનેક સોસાયટી અને ગામડાઓ બેટમાં ફેરવાયેલા છે। બજારોમાં, ઘરોમાં, ખેતરોમાં કમરસમાં પાણી ભરાયેલા છે। જુઓ દ્વારકાના મીઠાપુરના આ દ્રશ્યો। અહીં સચરાચર શ્રીકાર વર્ષા તો થઈ, પણ વરસાદ બાદ જે તબાહી મચી છે જેનાથી શહેર ઉગર્યું નથી। હજુ કમરસમાં પાણી ભરાયેલા રહેતા લોકો પરેશાન થયા છે। લોકો પાણીની વચ્ચે રહેવા મજબૂર બન્યા છે। આ બાજુ મીઠાપુરના સૂરજ કરાડીમાં પણ કમર સુધી પાણી ભરાયેલા છે। અહીંના મુખ્ય માર્ગો, ઘરો હજુ પણ પાણીમાં ગરકાવ છે। વરસાદી પાણી ઓસર્યા નથી। પાણી ભરાયેલા હોવાથી લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુ લેવા હાલાકી પડી રહી છે। 2 દિવસથી જમવાનું બનાવી શક્યા નથી, તો કેટલાક ફક્ત મમરા ખાઈને ગુજરાન ચલાવી રહ્યા છે। પાણી ભરાયેલા હોવાથી કેટલાકે શરીરે ખંજવાળ પણ આવતી હોવાની ફરિયાદો કરી છે। આ સ્થિતિમાં કોઈ તંત્ર તરફથી વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ તો દ્વારકાના જસાપર અને નરમાણા ગામમાં પૂર અનરાધાર વરસાદથી નદીમાં આવ્યા છે પૂર। નરમાણા ગામની શેરીઓમાં ફરી આવ્યું છે પૂર, તો જનજીવન ઠપ થયું છે। લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી। જસાપર અને નરમાણા ગામમાં પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે। તો અનરાધાર વરસાદના કારણે નદીમાં પૂર આવ્યું છે। દ્વારકાના કલ્યાણપુરના ચારે તરફ પાણી જ પાણી। કલ્યાણપુર ચારે તરફથી બેટમાં ફેરવાયું છે। 10 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર। ગામની બજારોમાં ધસમસતા પાણી જોવા મળી રહ્યા છે, તો કલ્યાણપુરમાં જવાના રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। કલ્યાણપુર તાલુકાના ટંકારિયા સહિતના ગ્રામ્ય વિસ્તાર છે, તે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ છે। ગ્રામ્ય વિસ્તારના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં
11 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ચારો તરફ જળબંબાકાર જેવી સ્થિતિ છે. ભારે વરસાદના કારણે હાલ જનજીવન પણ પ્રભાવિત થયું છે. કલ્યાણપુર તાલુકાના ટંકારિયા, કલ્યાણપુર, રાવલ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં લોકોના ઘરો સુધી પણ પાણી ઘૂસી ચૂક્યા છે. ભારે વરસાદના કારણે કલ્યાણપુરમાં હાલ જનજીવન પ્રભાવિત થયું છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ, દ્વારકા. તો જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદને લઈને બાંટવાના ખારા ડેમના દરવાજા ખોલાયા છે. ખારા ડેમના 10 ગેટ 4 ફૂટ ખોલવામાં આવ્યા છે. તમામ પાણી ઘેડ પંથકને કરી શકે છે પ્રભાવિત. સિઝનમાં બીજી વખત ખારો ડેમ થયો છે ઓવરફ્લો. નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. માણાવદર સવારથી 7 ઇંચ જેટલો ધોધમાર વરસાદ અહીં વરસી ચૂક્યો છે. જૂનાગઢ કેશોદના શેરગઢમાં અનરાધાર વરસાદ. નોડી નદીના પાણી શેરગઢમાં ફરી વળ્યા છે અને ઘરોમાં પાણી ભરાયા છે. દિવાલ ધરાશાયી. અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ થતા નોડી નદીમાં પૂર આવતા શેરગઢ ગામમાં પાણી ભરાયા હતા. સ્થાનિકોના જણાવ્યા મુજબ સ્મશાનની દિવાલ પડી ગઈ હતી અને 10 થી 12 ઝૂંપડા તણાઈ જતા તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રોડનું પણ ધોવાણ થઈ ગયું હતું. આજે પણ કેશોદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 11 થી 12:30 અંદાજે 10 થી 12 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે અને ગામની સમસારની 2-3 વંડી તૂટી ગઈ છે અને ગામ અંદર પાણી ઘૂસી ગયા છે અને આમ ઘણું બધું નુકસાન થઈ ગયેલ છે અને ક્યાંય પબ્લિકને જવાય એમ નથી. એકેય બાજુ રસ્તા ચાલુ નથી, રોડ ધોવાઈ ગયા, લાકડા બાકડા બધું તણાઈ ગયું. તો ઘેડ પંથકને ફરી સાવધાન થવાનો સમય છે. જૂનાગઢના ઘેડ વિસ્તારમાં ફરી ડૂબવાની આશંકા. માણાવદર પંથકમાં વરસાદથી સમેગા ગામ પાણી થયું છે. વિસાવદર સહિત ઉપરવાસમાં વરસાદથી પૂરનું જોખમ છે. વિસાવદરમાં 4 તો જૂનાગઢમાં વરસ્યો છે 2 ઇંચ જેટલો વરસાદ. ઘેડમાં જ પહોંચે આ તમામ વિસ્તારનું પાણી. કલ્યાણપુરમાં 4 દિવસમાં 30 ઇંચ વરસાદ. દ્વારકામાં 4 દિવસમાં 29 ઇંચ વરસાદ. પોરબંદરમાં 4 દિવસમાં 28 ઇંચ વરસાદ. તો રાણાવાવમાં 4 દિવસમાં 19 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથમાં આપ ફાટ્યું છે. ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે. કોડીનાર નજીક વિઠ્ઠલપુર ગામેથી પસાર થતી સાંગાવાડી નદીમાં ઘોડાપુર આવ્યું છે. ગીર ગઢડાની મચુંદરી નદી બની છે ગાંડીતુર. સાંગાવાડી નદીના પાણી 20 ફૂટથી વધુ ઊંચા બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો વિઠ્ઠલપુર ગામ નજીક બ્રિજ પર ફરી વળે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તો ગીરમાં મેઘ તાંડવથી નદીઓ બે કાંઠે વહી રહી છે. પૂરની પરિસ્થિતિ સાંગાવાડી નદીમાં ઘોડાપુર છે. તો બીજી તરફ જનજીવન પણ ઠપ થયું છે. બીજી તરફ ગીર ગઢડાના હરમડિયામાં આપ ફાટ્યું છે. અનરાધાર વરસાદથી ગામ પાણી થયું છે. ગામના પાદરમાં કમરસમાં પાણી ભરાયા છે. તો નીચાણવાળા વિસ્તારના લોકોની મુશ્કેલી વધી છે. અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યું છે. ઘરમાં પાણી ઘૂસતા લોકોના હાલ બેહાલ. ઘર વખરી પાણીમાં ગરકાવ થઈ છે. કચ્છના અબડાસામાં વરસાદી માહોલ છે. નલિયા પંથકમાં ધોધમાર વરસાદ. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કચ્છની જો વાત કરવામાં આવે, કચ્છમાં પણ વરસાદી માહોલ છે. માંડવી, મુન્દ્રા, અબડાસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. માંડવીના તગડી, મોટા ભાડિયા, બિદડા, પીપરી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મુન્દ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ. અબડાસાના નલિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં સતત ભારે વરસાદના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ તોફાની બન્યા છે. કપરાડાના સિલધા ગામના પટેલ ફળિયા નજીકથી વહેતી ચવેચા નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ પસાર થઈ રહ્યો છે. કોલક નદીને મળતી ચવેચા નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા હતા. આથી સિલધા ગામના બરડા ફળિયા, કરજપાડા, નાયક ફળિયા જેવા 9 થી વધુ ફળિયાઓ ગામથી સંપર્ક વિહોણા થયા હતા. નીચાણવાળા વિસ્તારના નાના પુલ કે કોઝવે પરથી પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ રહી છે. આથી બંને તરફ અનેક લોકો અટવાઈ ગયા છે. તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લામાંથી પસાર થતા જે લોકો છે પરેશાન થઈ રહ્યા છે. અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ. 4 કિલોમીટરથી લાંબી વાહનોની કતાર લાગી છે, જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે.
તો ન્યૂઝ 18 નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદરસિંહ સુખુ। हम एक एक पेड़ लगाकर जो हमारा हरित राज्य बनाने का सपना 31 मार्च 2026 तक है, हमारे पर्यावरण को साफ रखने के लिए, स्वच्छ रखने के लिए, उसके लिए मैं न्यूज़ 18 की टीम को बहुत बहुत शुभकामनाएं देता हूं। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।